મોર્નિંગ ફ્રેન્ડ્સ. લાસ્ટ લેક્ચરમાં આપણે કન્ટીજીયસ મેમરી એલોકેશન એટલે કે BCSM4માં યુનિક્સ લિનક્સ સબ્જેક્ટની આગળ વાત કરીએ તો આપણે કન્ટીજીયસ મેમરી એલોકેશનની અંદર મેમરી ફ્રેગમેન્ટેશન, પેજ કોમ્પેક્શન, ઘણા બધા ટોપિક્સો જોયા હતા. હવે આપણે જોઈએ છે નેક્સ્ટ લેક્ચરમાં એટલે કે આ લેક્ચરમાં નોન કન્ટીજીયસ મેમરી એલોકેશન. તો કે શું છે નોન કન્ટીજીયસ? તો આપણે વાત કરી હતી કે મેમરી મેનેજમેન્ટની અંદર બેઝિકલી આપણે બે પાર્ટ પડે છે. ક્યાં? તો કે કન્ટીજીયસ મેમરી એલોકેશન અને નોન કન્ટીજીયસ મેમરી એલોકેશન. એની અંદર કન્ટીજીયસ એટલે કે સ્ટેટિક મેમરી એલોકેશન અને નોન કન્ટીજીયસ એટલે ડાયનેમિક મેમરી એલોકેશન. તો નોન કન્ટીજીયસ મેમરી એલોકેશન આપણે જોઈએ છીએ. The classical contiguous memory allocation model requires a program to be allocated single continuous area. This case of memory fragmentation we show in previous section. The effective solution of fragmentation problem permitting program occupy non-contiguous. એટલે કહેવાનો મતલબ એ છે કે કન્ટીજીયસ મેમરી એલોકેશનમાં મેમરી ફ્રેગમેન્ટેશન વધારે થાય. મેં તમને વાત કરી હતી ને કે લાસ્ટ લેક્ચરમાં કન્ટીજીયસ મેમરી એલોકેશનમાં પહેલેથી જે ફોલ્ડર હોય ને એ જ સાઇઝ પ્રમાણેના બાકીના બધા મેમરીના પાર્ટ પડે છે. પછી ઘણીવાર મોટી આવે તો એ એક પાર્ટની અંદર ન હમાય તો બીજા પાર્ટમાં, ત્રીજા પાર્ટમાં એવી રીતે એલોકેટ થાય. અને કાં એ પાર્ટ કરતાં ઓછા ફોલ્ડર કે ફાઇલ્સ કે ડેટા હોય તો એ બાકીનું જે ફાઇલ છે એ ફ્રેગમેન્ટેશન એટલે અનયુઝ થઈ જાય. પછી કોઈ ત્રીજું ફોલ્ડર આવે તો એ ત્રીજી મેમરીની અંદર એલોકેટ થાય. તો આવા જે પ્રોબ્લેમ હતા મેમરી ફ્રેગમેન્ટેશનના, તો એ પ્રોબ્લેમ છે એ આની અંદર સોલ્વ કરે છે. એક્ઝામ્પલ બિલો ઇલ્યુસ્ટ્રેટ હાઉ નોન કન્ટિન્યુઅસ એલોકેશન હેલ્પ avoid fragmentation. Fragmentation ને avoid કરે. For unallocated memory 50, 30, 80 and 60K byte exist in the memory. A program requiring a total 140 જો 50 ને 30, 80, 80 ને 80, 160 ને આટલી મેમરી એલોકેટ છે તો 3 એરિયામાં એ મેમરી એલોકેટ કરે છે. એ 50K, 30K, 80K અને 60K. આ રીતે મેમરીનું એલોકેશન કરતા જાય. આની અંદર એક પણ ફ્રેગમેન્ટેશનનો પ્રોબ્લેમ આવતો નથી. જો એને કેવી રીતે એડ્રેસ નક્કી કરે છે, લેટ ધ પ્રોગ્રામ P have the linked original 0. તમને ખબર છે 0 થી સ્ટાર્ટ કરે. પ્રોગ્રામ માઇનસ એટલે P-1, P-2 એટલે કે પહેલો પ્રોગ્રામ એલોકેટ થાય એટલે P-1. મેમરી જે એલોકેટ હોય માનો કે 200 MB તો 100 MB એલોકેટ કરી તો P-1 એટલે બાકીની 100 MB રહી. હવે એની અંદર પાછી એલોકેટ કરી 50 MB તો P-2 એટલે કે પ્રોગ્રામ -2 એટલે કે 50 MB રહી. આ રીતે અલગ અલગ એલોકેટ કરતું જાય નોન કન્ટીજીયસ. દેટ ઇઝ કોલ્ડ ડાયનેમિક મેમરી એલોકેશન. આની અંદર કોઈ પણ જાતનું ફ્રેગમેન્ટેશન હોતું નથી. એટલે વર્ચ્યુઅલ મેમરી પણ છે. The computer system is said to be virtual memory VM if the memory address used by an instruction is likely to be different from effective address of the memory location accessed during its execution. In other words, a virtual memory system that makes a non-contiguous memory allocation feasible. Memory handle is VM system એટલે VM એટલે virtual memory ને handle કરવા માટેનું સિસ્ટમ છે VM handler એટલે કે virtual memory handler. While loading a program for execution, it is viewed as a sequentially arrangement of abstract parts called program components. Abstract at a data hiding concept. Each component is allocated a single continuous area of memory. However, area allocated in a different components can be non-contiguous with one another. An address to be instruction program is say so two parts, the ID of the program and containing a address. The address is represented by COMPI and world I. એટલે COMPI એટલે શું? એડ્રેસ અને વર્લ્ડ. બરાબર. ઇન ધીસ એરિયા ધીસ 349 and 10 એટલે એમ કહેવાય 349માં વર્લ્ડ અને 10મો પ્રોગ્રામનો કમ્પોનેન્ટ. આ રીતે એડ્રેસનું ટ્રાન્સલેશન પણ થાય છે કે સ્ટાર્ટ એડ્રેસ 27 છે, એન્ડ એડ્રેસ 349, ટોટલ 27,349, 27349. બરાબર. આની અંદર લોજિકલ અને તમને ખબર છે કે નોન કન્ટીન્યુઅસ મેમરી એરિયા એલોકેશન હોય તો એની અંદર લોજિકલ ને ફિઝિકલ એડ્રેસ પણ આવે કારણ કે આ લોકો ડાયનેમિક મેમરી એલોકેશન કરે છે. લોજિકલ એન્ડ ફિઝિકલ. લોજિકલ એડ્રેસ ઇઝ ધ એડ્રેસ ઓફ એન ઇન્સ્ટ્રક્શન ઓફ ડેટા વર્ડ બાય ધ પ્રોગ્રામ. બરાબર. એ ફિઝિકલ એડ્રેસ ઇઝ ધ ઇફેક્ટિવ મેમરી એડ્રેસ ઓફ એન ઇન્સ્ટ્રક્શન ઓફ ડેટા વર્ડ. The set of logical address by a program constitutes the logical address space of the program. The set of physical address generated during the operation and the terms of use formulate definition of virtual memory. એટલે જે તે મેમરીના લોજિકલ અને ફિઝિકલ એડ્રેસ બંને જનરેટ થાય છે. ઓકે. પછી આવે છે વર્ચ્યુઅલ મેમરીની અંદર બે ટાઈપ હોય છે.
A virtual memory system is a system where the logical address of an instruction data word is likely to be physical address. Two fundamental approach of virtual memory, paging and segmentation. આ બે વર્ચ્યુઅલ મેમરીના બે પાર્ટ છે અથવા બે એના સિસ્ટમ છે. એકનું નામ છે પેજિંગ અને નંબર 2 ઇઝ સેગમેન્ટેશન. This approach differ from manner which boundary size of the file. હવે આવે છે વર્ચ્યુઅલ મેમરી યુઝિંગ પેજિંગ અને પછી આવશે એના પછી વર્ચ્યુઅલ મેમરી યુઝિંગ સેગમેન્ટેશન. એટલે આ બે પાર્ટ આપણે આની અંદર સમજવાના છે, બરાબર. તો જોઈએ છીએ વર્ચ્યુઅલ મેમરી યુઝિંગ પેજિંગ. તો પેજિંગ is a memory management technique to permit programmers memory to non-contiguous into physical memory. In page, memory system logical address space of a program linear arrangement. Each logical address program thus a બે pair છે PI અને WI. PI, VI are numeric value. PI it is called page number and WI it is called world number. PI એટલે શું તો કે page number અને WI એટલે શું તો કે world number. આ બે ન્યુમેરિકલ ઇન્ટીજર જ એરિયા હોય છે, બરાબર. અને પછી આવે છે વર્ચ્યુઅલ મેમરી યુઝિંગ સેગમેન્ટેશન. તો એમાં બે છે SI ને WI. SI એટલે સેગમેન્ટ નંબર ને WI એટલે વર્લ્ડ નંબર. જેમ PI હતું એ પેજ નંબર હતું, WI વર્લ્ડ નંબર હતું, એવી જ રીતે સેગમેન્ટેશનમાં શું તો કે સેગમેન્ટેશન એટલે SI એટલે સેગમેન્ટેશન નંબર અને WI એટલે વર્લ્ડ નંબર. તો આ બે પેજ છે વર્ચ્યુઅલ મેમરી યુઝિંગ પેજિંગ અને વર્ચ્યુઅલ મેમરી યુઝિંગ સેગમેન્ટેશન, બરાબર. અને નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોશું ડિમાન્ડ પેજિંગ, બરાબર.